અમદાવાદ સહિત દેશભરમાં સાયબર ઠગો હવે સીઈઓ સ્કેમ દ્વારા કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે। આ સ્કેમમાં ગુનેગારો કંપનીના ઉચ્ચ અધિકારીઓનું રૂપ ધારણ કરી વોટ્સએપ દ્વારા નાણાકીય વ્યવહાર માટે દબાણ કરે છે। શંકાસ્પદ લિંક્સ કે ફાઇલો મોકલી ડેટા હેક કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવે છે। તાજેતરમાં અમદાવાદના ઉદ્યોગપતિ સાથે થયેલ 1.5 કરોડની ઠગાઈ બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ થઈ છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે એડવાઇઝરી જાહેર કરી છે કે કોઈપણ નાણાકીય ટ્રાન્સફર પહેલા અધિકારીને ફોન કરીને ખરાઈ કરવી અને અજાણી લિંક્સથી સાવધ રહેવું। તમારી 1 મિનિટની સતર્કતા જ તમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે। ફાઇલની અંદર એક મેલિશિયસ ફાઇલ અટેચ્ડ હોય છે અને જ્યારે આ ઝિપ ફાઇલ કોઈ ડાઉનલોડ કરીને ઓપન કરે ત્યારે આ હેક થઈ જાય અને એનું વોટ્સએપ હેક થઈ જતું હોય છે। પછી જે ફ્રોડસ્ટર છે આ વોટ્સએપના કોન્ટેક્ટ ડિટેલ્સ લઈ લે છે। બોસના નામનું જે પણ નામ હોય એમાં પોતાનું નંબર ચડાવી દે છે અને કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા લોકો છે એમને મેસેજ જાય છે તો એ મેસેજમાં એમને બોસની તમારે ફોટો અને બોસના નામથી જે નામથી તમે સેવ કર્યું હોય બોસનું નામ હોય એ જ દેખાતું હોય છે। એટલે અક્સર લોકો આને કન્ફર્મ નથી કરતા ને